અમરેલીના શેડુભાર ગામે નકલી બિયારણ આપી છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી તાલુકાના શેડુભાર ગામે રહેતા શૈલેષભાઈ કરડ પોતે પોતાની 8 વીઘા જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। ખેડૂત શૈલેષભાઈના જણાવ્યા પ્રમાણે તેઓ ખેતી કરી દર વર્ષે સારી એવી આવક મેળવે છે। ગામમાં શહેરમાં સારી જમીન તેઓની છે તેવું પણ જણાવ્યું હતું। 1 વીઘા જમીનમાં તેઓ 40 મણ જેટલો કપાસનું ઉત્પાદન કરે છે, પરંતુ આ વર્ષે તેઓએ એક નામી કંપનીનું બિયારણ ગામજનો એગ્રો વિક્રેતા પાસેથી ખરીદી કરી વાવેતર કર્યું છે। તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષે કપાસના નાના મોટા છોડ ફાલ પણ બહુ ઓછા આવ્યા છે, તેથી તેઓ કહી રહ્યા છે કે બિયારણ નકલી અથવા તો પડતર છે। જેના અનુસંધાને ખેડૂત શૈલેષભાઈએ બિયારણ વિક્રેતા એગ્રોના માલિક અને કંપનીના એરિયા મેનેજરને તમામ વાતની જાણકારી આપી હતી। કંપનીના અમુક ઉચ્ચ કક્ષાના કર્મચારીઓ પણ સ્થળ મુલાકાત કરી ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી। ગઈકાલે ખેડૂતની રજૂઆતના આધારે અમરેલી ખેતીવાડી વિભાગના અધિકારીઓ આવી તપાસ કરી પંચરોજ કામ કરી રહ્યા છે, પરંતુ ખેડૂતને હવે શું કરવું તે સમજાતું નથી। દુનિયા જેનાથી ચાલે છે તેવા અન્નદાતાની હાલત આજે ખૂબ જ કફોડી છે, ત્યારે ખેડૂત શૈલેષભાઈના નકલી બિયારણ હોવાના દાવાની ધ્યાનમાં લઈ તંત્ર નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગ ઉઠી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। મારું નામ શૈલેષભાઈ ધીરુભાઈ કરડ, ગામ શેડુભાર, તાલુકો જિલ્લો અમરેલી। મેં ધનલક્ષ્મી સીડ્સનું એડવાન્સ સીડ્સ વાવેલું છે, તેમાં આજે 120 દિવસ થયેલ છે। છેલ્લા 70 દિવસથી મારા ફિલ્ડ ઉપર એરિયા મેનેજર આવી ચૂક્યા છે। ગત 22 તારીખે RM મનીષ અલ્પેશભાઈ આવી ચૂક્યા છે, RMD મનીષ માનસીભાઈ આવી ગયા, આપણે એરિયા મેનેજર કિશોરભાઈ આવી ગયા છે, પછી ડિસ્ટ્રીબ્યુટર વિનાયક એગ્રોવાળા રવિભાઈ આવી ગયેલા છે, ચિરાગ એગ્રોથી હિતેશભાઈ બી આવી ગયેલા છે। એ લોકોએ મને એમ કીધેલું કે 8મ સુધીમાં તમને આનો રિપોર્ટ મોકલશું। અત્યારે મારો ફોન એક ભાઈ એરિયા મેનેજર છે કિશોરભાઈ, એણે ઉપાડીને એમ કીધું કે એના રિપોર્ટ કાંઈ ન હોય, એટલે કંપની તરફથી મને કોઈ જવાબ મળતો નથી। બિયારણ ડુપ્લિકેટ છે એમ કઈ રીતે તમે કહો છો? બિયારણ ડુપ્લિકેટ છે એ લોકોએ કંઈ અહીં આવીને કોઈ શબ્દ કે કોઈ બીજા નંબરમાં આ મારી પાછળ બિયારણ તમે જોઈ શકો છો, 1 કરોડમાં 10 છોડવા તમે એક સરખા ન બતાવી શકો। એ તમારી નજર સામે છે કે એ સાહેબોને એ આવ્યા, મેં કીધું કે તમે આમાં 1-2 મિનિટનો મને વિડીયો ઉતારી આપો, તો વિડીયો ઉતારવા રાજી નહોતા કે આમાં કોઈ અમે જવાબ ન આપીએ એવો અમને જવાબ આપ્યો હતો। પછી કે અમે 8મ પછી આવશું, પછી એમ કહે છે કે અમે અમા પછી આવશું, એને બદલે આજ ઋષિ પાચમ થઈ ગઈ, આજ તારીખ 9/9/2024 થઈ ગઈ, તોય અત્યાર સુધીમાં મને કોઈ જવાબ કંપની તરફથી મળ્યો નથી। આ બધા સાહેબો મને નંબર આપીને ગયા હતા, અત્યારે કોઈ સાહેબો મારો ફોન રિસીવ કરતા નથી। અમુક સાહેબોએ મારો નંબર બ્લેકલિસ્ટમાં નાખેલો છે। ફાલમાં તફાવત શું છે? ફાલમાં તમે જોઈ શકો છો કે 1 છોડમાં ઝીંડવું નાનું, 1 છોડમાં ઝીંડવું મોટું, 1 છોડમાં ઝીંડવું લાંબુ, 1 છોડમાં ઝીંડવું નાનું, અને અમુક છોડોમાં 2 ઝીંડવા, અમુક છોડોમાં 5 ઝીંડવા। 120 દિવસનો આજે મારો કપાસ થયો, 17 મેં વાવેલો છે। અચ્છા, આ કપાસમાં જે પાંદડા કુકડાઈ ગયા છે એના વિશે હું કહેશો, કેટલી દવા છાંટી, કઈ છાંટી? આ કપાસમાં મેં 8 થી 9 રાઉન્ડમાં મારેલા છે। સારામાં સારી કંપનીના દવા, UPLનું ઉલાલા, સિમોડિસ એવી દવાના મેં રાઉન્ડ મારેલા છે, પણ તોય તમે જોઈ શકો છો કે જીવાત જવાનું નામ નથી લેતી, એવડો મેં ખર્ચો કરેલો છે। ખેતીવાડી અધિકારીને તમે રજૂઆત કરેલી છે? મેં ખેતીવાડી અધિકારીઓને આપણે 30/8/2024 લેખિત મેં પત્ર આપ્યો છે, પણ એ લોકોથી હજી કાંઈ મારા ઉપર જવાબ આવ્યો નથી। હજી કોઈ ખાતું કે કોઈ અહીંયા મેં ઊભા પાકની તપાસ જ માગી છે, હજી કોઈ આવ્યું નથી। આ કેટલા વીઘા છે ને ખર્ચો કેટલો થયો અત્યારે? મારે આ 8 વીઘા છે, અંદાજિત ખર્ચો અત્યારે ટોટલ પહેલેથી માંડું કે ટાઈસ, ખાતર, પાયાનું ખાતર, ખેડ, બિયારણ, પછીનો 8 રાઉન્ડ, પછી મજૂરી, દવા છાંટવાનો ખર્ચો, પિયતનો ખર્ચો, એમ કરીને અત્યારે 95,000 સુધીનો ખર્ચો મેં કરેલો છે।